પહેલી વાત એ છે કે તમારા જીવનમાં ધારો કે રક્ત લેવાની, અંગ લેવાની જરૂર ઊભી થઈ, તો તમે લેશો કે નહીં લો? પહેલા પ્રશ્ન તો એ આવે છે. એક્સિડન્ટ થયો હોય અને લોહીનો બાટલો ચલાવવો પડે તો તમે ચડાવો કે ન ચડાવો? ચડાવો. તો પહેલું તો ત્યાં આવે કે લેવાય ખરું, અપાય નહીં. આવા બેવડા ધોરણ તો નહીં ચાલે. આપવામાં ને લેવામાં બંને જગ્યાએ સરખા માપદંડો રાખવા પડે. બીજી વાત, લોહી આપીએ અને બ્લડ બેંકમાં જમા રહે, એમાં સમૂરછીમ જીવો ઉત્પન્ન થાય, એવી પણ એક વાત આવે છે. આનો જવાબ આપું તો એટલું સમજજો કે આપણા શરીરમાંથી નીકળેલા મળ, મૂત્ર, લોહી આ વગેરેમાં જીવો ઉત્પન્ન થાય જ, સમૂરછીમ મનુષ્ય ઉત્પન્ન થાય જ, એવો કોઈ એકાંતે નિયમ નથી. વાતાવરણની અનુકૂળતા હોય, સમય સંજોગો અનુકૂળ હોય તો ઉત્પન્ન થઈ શકે, અને જો એવું ન હોય તો ઉત્પન્ન ન પણ થાય. આવો શાસ્ત્રીય વિધાન છે. હવે આપણે જ્યારે બ્લડ આપીએ ત્યારે એને જે બ્લડ બેંકમાં રાખવામાં આવે છે, એ બ્લડ બેંકમાં જે પ્રકારનું વાતાવરણ હોય છે, અત્યંત ઠંડકવાળું, એમાં સમૂરછીમ જીવો ઉત્પન્ન થાય એવી શક્યતા લગભગ દેખાતી નથી. છેવટે તો જ્ઞાની જ જાણે, પણ જે રીતની ઠંડી અને ગરમીની વ્યવસ્થાઓ હોય છે જોતા, એમાં જીવો ઉત્પન્ન થાય એવી શક્યતા લગભગ દેખાતી નથી. પ્રશ્ન એ આવે કે આપણે જે અંગ આપ્યું, તમે જે રક્ત આપ્યું, એ રક્ત, એ અંગ જેના શરીરમાં ગયું, એ જીવ એનો જે પણ ઉપયોગ કરે એનો પાપ લાગે કે ન લાગે? આ પ્રશ્ન આવે. તો આનો જવાબ નક્કી માનજો કે રક્તદાન, અંગદાન આ બધું જ અનુકંપા દાન હેઠળ આવશે. અને અનુકંપા દાનમાં તમે જે આપી દો છો એનો પાછળથી જે પણ ઉપયોગ થાય એનું તમને બિલકુલ પાપ હોતું નથી, સિવાય કે તમે એવી કોઈ વસ્તુ આપી હોય કે જે સામે નક્કી હોય કે એનો ઉપયોગ કયો થવાનો છે. એક ઉદાહરણથી વિચારો, પ્રભુએ જે વર્ષદાન આપ્યું, એ વર્ષદાન લઈને લોકોએ શું કર્યું હતું? એ પૈસા એ કોઈ દેવ મંદિરમાં મૂક્યા અને રોજે એની પૂજા કરી. એ પૈસાથી એ લોકોએ દેરાસરો બંધાવ્યા, ઉપાશ્રયો બંધાવ્યા, ધર્મસ્થાનોનું નિર્માણ કર્યું. પ્રભુ પૂજામાંય પૈસો વપરાયો. લોકોએ પૈસો ઘરે લઈ ગયા અને એનો ઉપયોગ શું થયો એ તમે પોતે વિચારો. લગભગ દરેક જણાએ પૈસાનો ઉપયોગ મોજ શોખમાં કર્યો છે. 5 ઇન્દ્રિયના ભોગ, એના સાધનો મેળવવામાં પૈસાનો ઉપયોગ થયો છે. તો હવે પ્રશ્ન એ આવે કે એ જે પણ પાપ થયું એ પ્રભુને લાગે કે ન લાગે? એમને પૈસો ન આપ્યો હોત તો એ પાપ જ ન થાત, તો એ પાપ પ્રભુને લાગે કે ન લાગે? તમે શું માનો છો? ન લાગે. કેમ ન લાગે? કેમ કે એમને તો પેલા જીવોનું દુઃખ દૂર થાય એ બુદ્ધિથી જ આ દાન આપ્યું છે. એમની ઈચ્છા એ નથી કે જીવો પાપ બાંધે. પૈસો આપતી વખતે, દાન આપતી વખતે પ્રભુની ઈચ્છા શું હતી? દુઃખ દૂર કરવાની કે પછી એ લોકો પાપ બાંધે એની ઈચ્છા હતી? દુઃખ દૂર કરવાની. ભાગ્યશાળી, ચોક્કસ. માછીમારને જાળ માટે પૈસા આપો, કસાઈને એના સાધનો માટેના પૈસા આપો. આવા અત્યંત પાપમય આજીવિકાથી નિર્વાહ કરનારા જીવોને આપણે પૈસો આપીએ અને એનાથી એ પાપના સાધનો વસાવે, એનું પાપ આપણને લાગે પરંપરાએ અનુમોદનાનું. ત્યાં પણ અનુમોદનાનું પાપ લાગી શકે, કેમ કે નક્કી જ છે કે આપણા પૈસાનો શું ઉપયોગ થવાનો, અને છતાંય આપણે આપ્યું. પણ જ્યાં શક્યતા હોય છે, સંભાવના હોય છે, નક્કી નથી હોતું, અને સંભાવના એ હોય છે કે આ જીવ પોતાના દુઃખ દૂર કરશે, ત્યાં આગળ તનિક પણ પાપ હોતું નથી. નહીં તો તમને એવો પ્રશ્ન આવે, તમે કોઈ જીવને પેટ ભરીને જમાડ્યું, હવે જમીને એનામાં જે તાકાત આવી એ તાકાતથી એ ચાલ્યો અને ચાલીને પગ નીચે કીડી કચડી નાખી, તો તમને કીડી કચડવાનું પાપ લાગે કે ન લાગે? ન લાગે. સમજજો. નહીં તો આ માર્ગે આગળ જશો ને તો જૈનોમાં જ એક પંથમાં જે વિપરીત વિચારધારા ચાલે છે એ વિચારધારાનો શિકાર બની જશો.
જૈનોમાં જે એક પંથ છે એ પંથના એક આચાર્ય એમના જીવનમાં બનેલી ઘટના કહું. એ આચાર્ય આવી રીતે વ્યાખ્યાન ફરમાવી રહ્યા હતા, લોકોનું બધાનું ધ્યાન વ્યાખ્યાનમાં, અને ઉપાસનાની ઉપર છે ને એક માળો કરેલો હતો, અને એ જે માળો હતો એ માળામાંથી ચકલીનું એક બચ્ચું નીચે પડી ગયું, નાનું બચ્ચું બિચારું, જે જો ઉડી ન શકે, ત્યાં ને ત્યાં પડ્યું રહ્યું. હવે એક શ્રાવક જે પોતે અંધ હતા એ પોતે ત્યાં આગળ સામાયિક કરવા આવ્યા હતા. વ્યાખ્યાન ચાલુ થઈ ગયું હતું, સામાયિક કરવાનું હતું. એ શ્રાવક આવ્યા, આવીને કટાસનું પાથરી અને બેઠા. બેઠીને સામાયિક પૂરું કર્યું, વ્યાખ્યાન પૂરું થયું. પછી આચાર્ય ભગવંત એમને પેલા શ્રાવકને કહ્યું કે તમારે આજે પ્રાયશ્ચિત્ત કરવું પડશે. શ્રાવક કે શેનું સાહેબ પ્રાયશ્ચિત્ત? અંધ હતા, એને કંઈ ખબર નહીં. તો કે તમે બેઠા, તમારા કટાસના નીચે પેલું ચકલીનું બચ્ચું આખું કચડાઈને ચેપાઈને મરી ગયું, એનું પ્રાયશ્ચિત્ત કરો. તો હા, કટાસનું ઊંચું કર્યું તો બીજા બધા જોયું કે આખું પેલું બચ્ચું છે એ બિચારો ચેપાઈને જમીન સરસું ફૂદા ફૂદા નીકળી ગયા હતા અને મરી ગયું હતું. તો શ્રાવકે મહારાજને પૂછ્યું કે મહારાજ, તો હું જ્યારે બેસતો હતો ત્યારે મેં જે કટાસનું પાથર્યું એ કટાસનું એ પેલી ચકલીના બચ્ચા પર પથરાતો હતો અને હું બેઠો, એ તમને ખબર હતી કે નહીં? તો કે હું જોતો હતો કે ચકલીના બચ્ચા પર તમે બેસો છો. તો કે મહારાજ ત્યારે કીધું કેમ નહીં? તો કે હું કેવી રીતે કહું? ધારો કે હું કહું એટલે ચકલીનું બચ્ચું બચી ગયું, કાલે ચકલીનું બચ્ચું મોટું થાય, મોટું થઈ અને જે દાણા સચિત્ત દાણા ખાય એનું પાપ મને આવે. એ લોકો જે જીવડા ખાય ચકલીનું બચ્ચું એના પાપ મને આવે. એ મારાથી ન કહેવાય, કારણ કે એ પછીનું પાપ મને લાગે. તમે સમજજો. એમને એ આચાર્ય ભગવંતે પાછળથી પોતાના જીવનમાં એવું વિધાન કર્યું હતું આ સિદ્ધાંતને આગળ લઈ જઈને, કે કોઈ સાધુ કે કોઈ શ્રાવક રસ્તે ચાલતો જાય છે અને એને દેખાય છે કે રસ્તાની બાજુમાં એક ઘર છે, ઘરમાં આગ લાગી છે અને પરિવારના બધા સભ્યો સળગી રહ્યા છે, અને ભૂલમાં એ ઘરનો દરવાજો બહારથી બંધ થઈ ગયો છે અને અંદર બધા સળગી રહ્યા છે. બારી ખુલ્લી છે, રસ્તા પર બીજું કોઈ જ નથી, અને બારીમાંથી એ જીવો ચીસો પાડીને કહે છે તમને કે પ્લીઝ દરવાજો ખોલો, તમે બહાર આવી જઈએ અને બચી જઈએ. તો પણ તમારાથી દરવાજો ખોલાય નહીં. એ બધાને તમારે કહેવું હોય તો એ લોકોનું મંગલ થાય એવી ભાવના ભાવી શકાય, પણ એ જીવો એને દરવાજો ખોલીને તમારાથી બચાવાય નહીં. સળગતા હોય તો સળગવા દેવાનું. કેમ? તો કે એ જીવો બચી ગયા અને આગળ જઈને એ જીવોએ જે પણ ષડ જીવનિકાની વિરાધના કરી એ બધું પાપ તમારા માથે આવે. જો અનુકંપા દાન એમાં આગળ જતા પાપ માનવા જશો તો આવી માનસિકતા તમારે કરવી પડશે. માટે કોઈ પણ દિવસ અંગદાન હોય, રક્તદાન હોય કે કોઈ પણ પ્રકારનું અનુકંપા દાન હોય, જ્યાં સુધી નિશ્ચિતતા નથી કે આ પૈસાનો ઉપયોગ શું કરવાનો છે, ત્યાં સુધી જ્યારે તમે આપો છો તમારી બુદ્ધિ એક જ હોય છે કે સામેવાળો સુખી થાય. તો એ સંજોગોમાં એ અંગનો, એ રક્તનો, એ પૈસાનો કોઈ પણ ઉપયોગ થાય એનું પાપ તમને હોતું નથી. તમે જ્યારે રક્ત આપો ત્યારે તમારી ભાવના એ હોય છે કે સામેવાળો બચી જાય, કે તમારી ભાવના એ હોય છે કે આ રક્ત એના શરીરમાં જાય અને એ જીવ એની તાકાતથી બહુ પાપ કરે? તમારી ભાવના કઈ હોય છે? બચી જાય. પાપ કરે એવી ભાવના નથી હોતી. માટે તમને બચાવવાનું પુણ્ય છે. તમે કોઈને પણ અંગ આપો ત્યારે તમારી ભાવના શું હોય? કે જીવની જિંદગી સારી જાય કે આ અંગથી એ ખોટા કામ કરે? તમારી ભાવના કઈ હોય? સારી. તો તમને પુણ્ય જ થવાનું છે. કેટલાક આચાર્ય ભગવંતો એવી પ્રરૂપણા કરે છે કે કોઈકને આપણે આંખ આપી, એ આંખથી એ નહીં જોવાના દ્રશ્યો જુએ તો તેનું શું? જો આ જ દૃષ્ટિકોણ રાખવો હોય તો ફરીથી એ પ્રશ્ન આવે કે પ્રભુના વર્ષીદાનનું શું? અને પ્રભુને અનુસરીને આજ સુધી અસંખ્ય આત્માઓએ જે વર્ષીદાન આપ્યું એનું શું? આજે જ્યારે વર્ષીદાન ઉછાળે, એ વર્ષીદાન જેના હાથમાં જાય છે એ બધા એનો શુભ ઉપયોગ જ કરતા હશે એવું કોઈ નક્કી ખરું? જે વર્ષીદાન લઈ જાય છે એ એને ખાવાના, પીવામાં, છ જીવનિકાયના વધમાં ક્યાંય પણ એનો ઉપયોગ નહીં કરતા હોય એવી કોઈ ગેરંટી ખરી? અને છતાંય કોઈએ વર્ષીદાન અટકાવ્યું નહીં. કારણ કે વર્ષીદાન આપતી વખતે એક જ ભાવના હોય કે એનું દુઃખ દૂર થાય અને એના દિલમાં જૈન ધર્મનો વાસ થાય. તો સારા ઉદ્દેશ્યથી અપાતા દાનમાં પાપ બુદ્ધિ હોતી નથી. આપણે તો ઉપરથી એવી ભાવના ભાવીએ
કે મારું રક્ત જેના શરીરમાં જાય, મારું રક્ત છે, જે રક્તમાં મહાવીર વસેલા છે, જે રક્તમાં જૈન ધર્મ વસેલો છે, જે ધર્મમાં કેવલી ભગવંતો, સિદ્ધ ભગવંતો, સાધુ ભગવંતો માટેનો અવિહળ બહુમાન ભાવ વસેલો છે, એ રક્ત જેના શરીરમાં જાય, એ રક્ત એકલું ન જાય, એ રક્તની સાથે બહુમાન ભાવ પણ જાય, એ રક્તની સાથે શુભ ભાવ પણ જાય. શી ખબર તમારું રક્ત કોઈના શરીરમાં જઈ એનું ચિત્ત બદલી નાખશે, એનું જીવન બદલી નાખશે. શી ખબર કે તમારું અંગ કોઈના શરીરમાં જઈ અને એની ભૂમિકા બદલી નાખશે. શક્યતા તો એ પણ છે જ ને, કેમ કે આપણું અંગ છે. જે અંગ, જે આંખથી મેં અત્યાર સુધી પ્રભુ દર્શન કર્યા, જે આંખથી અત્યાર સુધી મેં શાસ્ત્રો વાંચ્યા, જે આંખથી મેં અત્યાર સુધી જૈનાનું પાલન કર્યું, એ આંખ કોઈના શરીરમાં જશે તો એ જૈના નહીં પાડે, એને પ્રભુ દર્શનની બુદ્ધિ નહીં જાગે, એને શાસ્ત્રો વાંચવાની મતિ નહીં થાય, એની શું ગેરંટી? થઈ પણ શકે. તો હું તો એ જ ભાવનાથી આપું કે મારું જે પણ અંગ જેના શરીરમાં જાય એનું જીવન બદલે, મારું રક્ત જેના પણ શરીરમાં જાય એની ભૂમિકા બદલી નાખે. અને આવી શુભ ભાવનાથી જ્યારે આપું ને, ભાગ્યશાળી. આજે કેટલાય ખીચડી ઘરો ચાલે છે, કેટલી જગ્યાએ ગરીબોને અનુકંપા દાન અપાય છે. તમે જ અનુકંપા દાન આપ્યું, એનાથી એમને જે શક્તિ મળી, એ શક્તિ બધી જ શુભ કાર્યમાં જ વપરાતી હશે ને? તમારો તો એક જ ઉદ્દેશ્ય હોય છે કે હું ખવડાવું, એની ભૂખ દૂર થાય, એને શાતા વડે એ જીવી જાય. તો તમારું ઉદ્દેશ્ય શુભ હોવાના લીધે તમને આટલો પણ કર્મબંધ નથી. એટલે અનુકંપા દાનમાં, રક્તદાનમાં, અંગદાનમાં ક્યાંય પણ સંકોચ રાખવાની જરૂર નથી. સિવાય કે સામે નક્કી હોય કે આવું કોઈ વિપરીત પરિણામ આવવાનું છે, ત્યાં ન કરે. હા, અંગદાન, રક્તદાન બધું જ શાસન પ્રભાવનાનો અંગ બની શકે છે, જો એના દિલમાં શાસન વસે એવી ભાવનાથી અપાય તો. કોઈ પણ શ્રાવકને પોતાનું કંઈક પણ આપે ને, પછી એ ધન હોય કે શરીરનું અંગ હોય કે રક્ત હોય, ભાવના તો એક જ હોય કે આ જેના હાથમાં જાય એના દિલમાં શાસનનો વાસ થાય. તમને હજુ સમજાવું. દાન દ્વાત્રિંશિકામાં ઉપાધ્યાય યશોવીજી ભગવંતે ફરમાવ્યું છે કે શ્રાવક સ્થૂલ વ્યવહારથી એમ ભલે કહે કે એનું દુઃખ દૂર કરવા મેં દાન આપ્યું, બાકી એના ચિત્તમાં તો એક જ વાત હોય, એના દિલમાં શાસન વસાવવા માટે મેં દાન આપ્યું. દુઃખ દૂર કરવા માટે શ્રાવક ક્યારેય દાન નથી આપતો, દિલમાં શાસનનો વાસ થાય એના માટે દાન આપતો હોય છે. તો આ જ ભાવના, જે ભાવના પૈસો આપતી વખતે છે, જે ભાવના કોઈને ખવડાવતી વખતે છે, એ જ ભાવના અંગદાન અને રક્તદાન વખતે પણ રાખી શકાય છે. અને એ રીતે પણ એ જીવોને બચાવી શકાય છે. શેનાથી? માત્ર જીવનથી નહીં, સંસારથી. આપણા મનમાં તો એક જ ભાવના હોય કે આ લોકોનો સ્વભાવ નિસ્તાર થાય અને મોક્ષ માર્ગમાં એ જીવો આગળ વધે. એક વસ્તુ સમજજો કે બીજા જીવ દુઃખી છે માટે હું દુઃખ દૂર કરું, આવી ભાવનાથી જે અપાય એ દાન છે. દાનમાં તમે પોતાના કરતાં બીજાને નીચા ગણતા હો છો. પ્રભાવનામાં બીજાના દુઃખ દૂર કરવાની બુદ્ધિ ગૌણ હોય છે. એના બદલે એના ચિત્તમાં પ્રભુનું શાસન વસે, એ પ્રભુના માર્ગમાં આવે, આ બુદ્ધિ મુખ્ય હોય છે. તો જ્યાં શાસનની વાત છે ત્યાં શાસન પ્રભાવના છે, જ્યાં દુઃખ દૂર કરવાની વાત છે ત્યાં દાન છે. શ્રાવકને મુખ્ય વૃત્તિએ દાન આપવાની છૂટ નથી, શાસન પ્રભાવનાના ઉદ્દેશ્ય રૂપે દાન કરવાની છૂટ છે. જો દાન એ સદ્ગુણ છે, પણ જ્યારે એ જ દાન શાસન પ્રભાવના માટે થાય ત્યારે દાન ધર્મ બની જાય છે. તમે જે બોલો છો ને દાનશીલ, તપ, ભાવ, ધર્મના 4 પ્રકાર, તો દાન ક્યારે દાન ધર્મ બને? કે જ્યારે એ જ દાનમાં બુદ્ધિ એ હોય કે મારું દાન જેની પાસે જાય છે એના ચિત્તમાં શાસનનો વાસ થાય. અરે તમે ખબર છે, પેલો પુણ્ય શ્રાવક, એને બાજુમાંથી પેલું છાણું આવી ગયું, એના સાંભળ્યું છે ને, છાણું આવી ગયું, એ છાણાથી એની શ્રાવિકાએ રસોઈ બનાવી. તો પુણ્ય શ્રાવકે શું કીધું કે આજે મારું ચિત્ત છે એ જામતું નથી, સામાયિકમાં લાગતું નથી. કોઈકનું છાણું લાવ્યા, એનાથી રસોઈ બનાવી. એ છાણું એનો ભૂકો કરીને કંઈ નાખેલો અંદર વઘારમાં નહીં, ખાલી છાણું ઉકાળ્યું હતું, ગરમ કર્યું હતું, સળગાવ્યું હતું, અને છતાંય પુણ્ય શ્રાવકના ચિત્ત પર અસર થઈ. તમે એક વિચારો કે તમારું અંગ, તમારું રક્ત કોઈના શરીરમાં જશે, કેવી અસર થશે એનું તો આખો ભાવ બદલાઈ જશે. જો કોઈકનું છાણું પુણ્યને ડિસ્ટર્બ કરી શકે તો પુણ્યવંત આત્માનું રક્ત કોઈનો ભાવ ન બદલી શકે? એ તો વિચાર.
તો આપણે તો આ જ ભાવનાથી શાસન પ્રભાવનાના ઉદ્દેશ્યથી આપવાનું રાખીશું. બીજી વાત કે સાધર્મિકને આપે એને કોઈ પણ દિવસ પ્રભાવના ન કહેવાય. એના માટે 3 જ શબ્દ છે: સન્માન, બહુમાન, ભક્તિ. કોઈકના માટે આદર ભાવ છે અને આદર ભાવની અભિવ્યક્તિ થાય એ બહુમાન કહેવાશે. કોઈકે કંઈક સારું કર્યું છે, અનુમોદનાના સ્વરૂપે અપાશે, એ સન્માન થશે. અને તમારા થકી હું તરી જાઉં એવી બુદ્ધિથી અપાશે તો એ ભક્તિ કહેવાશે. ફરીથી, કોઈકના માટે આદર છે અને આદરથી કંઈક અર્પણ થાય છે તો એ બહુમાન કહેવાશે. કોઈકના કોઈક સદ્ગુણની પ્રશંસા અને અનુમોદનાના ભાવથી અપાય છે તો એ સન્માન કહેવાશે. અને તમારો આ સદ્ગુણ મારામાં પ્રગટે એવી ભાવનાથી હું જે આપું એ ભક્તિ કહેવાશે. તો સાધર્મિકનું સન્માન હોય, સાધર્મિકનું બહુમાન હોય, સાધર્મિકની ભક્તિ હોય, સાધર્મિકને કોઈ પણ દિવસ પ્રભાવના ન હોય. પ્રભાવના કોને હોય? અજૈનને હોય, કે જે પ્રભુના માર્ગથી દૂર છે. એટલે ક્યારે પણ તમે કોઈ જૈનને આપો એને પ્રભાવના આપી એવું કહેવાય નહીં. એના માટે કયો શબ્દ વાપરશો? સન્માન, બહુમાન કે ભક્તિ. અને સન્માન, બહુમાન, ભક્તિ ત્રણે ભેગા થાય એવી ઘટના માટે આપણા શાસને એક શબ્દ આપ્યો છે: સંઘ પૂજન. એટલે શ્રાવક હંમેશા જે કરે ને, વ્યાખ્યાન પૂરું થાય પછી 5 રૂપિયા આપે દરેકને, એને શું કહેવાશે? સંઘ પૂજન. એને પ્રભાવના ન કહેવાય. પણ સંઘ પૂજનની શરત એ કે પોતાના હાથે અપાય, પોતાના પરિવારજનોના હાથે અપાય. તમારા વતી ઉપાશ્રયનો સ્ટાફ આપવા માટે ઊભો રહે એને સંઘ પૂજન. યાદ રાખજો કે પાત્ર અપાત્ર વિવેક એ સુપાત્ર દાનમાં રખાય છે. સુપાત્ર દાન એમાં તમારી પાસે 3 જ પાત્ર છે. પહેલા છે તીર્થંકર ભગવંતો, જે રત્ન પાત્ર કહેવાય છે. બીજા છે શ્રમણ શ્રમણી ભગવંતો, જે સુવર્ણ પાત્ર કહેવાય છે. અને ત્રીજા છે સાધર્મિકો, જે તમારા માટે રજત પાત્ર કે કાંસ્ય પાત્ર તુલ્ય છે. આ 3 જ પાત્ર છે. તો સુપાત્ર દાનની બુદ્ધિથી આપો, ભક્તિની બુદ્ધિથી આપો, એમાં તમારે પાત્ર અપાત્ર વિવેક કરવો પડે. પણ જ્યાં આગળ અનુકંપા છે અથવા તો કેટલીક જગ્યાએ તમારે માત્ર ઔચિત્ય દાન આપવાનું હોય છે. કેટલુંક અનુકંપા દાન પણ નથી હોતું, ઔચિત્ય દાન હોય છે. જેમ કે તમે જે શેરીમાં તમારી દુકાન છે એ શેરીમાં ગણપતિ બેસાડવાના છે અને તમારી દુકાને ફાળો લેવા આવે, બરાબર? તમારી બિલ્ડિંગમાં નીચે રાખવાનો હોય ગણપતિને, ફાળો લેવા આવે કરવાની છે, તો એ કહેવાશે ઔચિત્ય દાન. પ્રસંગને અનુરૂપ જે દાન આપી દેવું એ ઔચિત્ય દાન કહેવાશે. કારણ કે જો એ ન આપીએ તો એ લોકોના ચિત્તમાં જૈન ધર્મ માટે અસદભાવ જાગે કે આ જૈનો જુઓ દર વખતે આવું કરે છે, કશું આપતા નથી. આ ન જાગે. એ જ રીતે તમારા બાજુના ઘરે કોઈ અન્ય ધર્મના લોકો રહે છે, હવે એમના ઘરે કોઈ એમના ધર્મના મહાત્મા પધાર્યા અને તમને બોલાવે અને તમારે ઔચિત્ય ખાતર એ મહાત્માને જે દાન આપવું પડે તો એ કયું દાન કહેવાશે? ઔચિત્ય દાન. તો શ્રાવકના જીવનમાં આવું ઘણું બધું ઔચિત્ય દાન પણ હોઈ શકે છે. તો શ્રાવકને 3 દાનની છૂટ છે: સુપાત્ર દાન, અનુકંપા દાન અને ઔચિત્ય દાન. બિલકુલ. સુપાત્ર દાન વખતે ભાવના એ હોય કે આમના થકી હું તરું. અનુકંપા દાન વખતે ભાવના એ હોય કે આના ચિત્તમાં શાસનનો વાસ થાય. અને ઔચિત્ય દાન વખતે ભાવના એ હોય કે આ લોકોના દિલમાં જૈન ધર્મ માટે અસદભાવ ન જાગે, એના દિલમાં, બીજા બધાના દિલમાં. એટલા માટે થઈને ઔચિત્ય અપાય કે મારા ધર્મનું ખરાબ ન દેખાય માટે હું જે આપું. તો શ્રાવક 3 પ્રકારનું દાન અવશ્ય કરતો હોય. અને ચોથું એક દાન આવે છે જે તમને ઉમેરી આપું, એને કહેવાય છે સાંઢ દાન. સાંઢ દાન એટલે બળદ જેવા લોકો આવે અને એને તમારે ખવડાવવું પડે ને તો ઢીંક ના મારી જાય એટલા માટે. જેમ કે તમારી પાસે ચૂંટણી ફંડ માંગવા આવે કે ચૂંટણીમાં તમે કંઈક આપો, આમાં ઔચિત્ય પણ નથી, આમાં અનુકંપા પણ નથી અને આમાં સુપાત્ર તો બિલકુલ નથી. એ લોકો તો જે આપો છે એને કયું દાન કહેવાશે? સાંઢ દાન. પેલો તોફાની બળદ હોય એને તમારે રોટલો નાખી દેવો પડે એટલે તમારા ઘરનો ઝાંપો ન તોડે, એટલા માટે એના દિલમાં થોડુંક થાય કે આ ઝાંપો તોડવાનો નથી. એવી રીતે આવા લોકોને ધરવવા માટે જે હપ્તા ચૂકવવા પડે, જે કોઈ વખત પોલીસને જે ખવડાવવું પડે
કે પછી ચૂંટણી ફંડ વગેરેમાં જે દાન આપવું પડે એ બધું કયું દાન કહેવાય? સાંઠ દાન. બરાબર. તો શ્રાવકના જીવનમાં કેટલા દાન હોય? 4 દાન થયા. અને 5મું હોય અભયદાન. અભયદાન તો સર્વોચ્ચ કક્ષાનું દાન છે, સૌથી ઉપર. તો અભયદાન, જ્ઞાનદાન, આવા બધા દાનો તો હોઈ શકે છે, પણ એ બધા કેવા દાનો થયા? અમૂર્ત દાન થયા. અમૂર્ત દાનમાં અભયદાન, જ્ઞાનદાન આવું ઘણું બધું આવી શકે છે. શુભેચ્છાનું દાન એ પણ દાન આવે. પણ મૂર્ત દાનના 4 પ્રકાર છે. એકવાર બોલી જશું. સુપાત્ર દાનમાં કઈ બુદ્ધિ હોય? કે આમના થકી હું તરું. અનુકંપા દાનમાં કઈ બુદ્ધિ હોય? શાસન આના ચિત્તમાં વસે. ઔચિત્ય દાનમાં કઈ બુદ્ધિ હોય? જૈન શાસન માટે અસદભાવ ન જાગે. અને સાંઠ દાનમાં કઈ બુદ્ધિ હોય? તુષ્યતુ દુર્જન. આ દુર્જનો સંતોષ પામો. બસ એવી રીતે